સારી આપને લઈ જવા છે જ્યાં ગણદેવીના અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે કેમ કે સતત એક વીકથી ત્યાં વરસાદ પડી રહ્યો છે। અંબિકા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહેતી છે। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ચૂકી છે। ધોબી તળાવ, બંદર રોડ સહિતના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે। મોડી રાતથી પાણી ઓસરવાનું શરૂ થતાં લોકોએ રાહતની શ્વાસ લીધો છે। જો કે મુશળધાર વરસાદ પડશે તો સ્થિતિ બગાડવાની સંભાવના ચોક્કસથી દેખાઈ રહી છે। તેને લઈને પણ હાલ તો સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ગતરોજ પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તર વધ્યા હતા અને પૂરની સ્થિતિ બની હતી। ખાસ કરીને વાત કરીએ તો ગણદેવી તાલુકામાં કાવેરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ બનતા બિલીમોરા શહેર અને આસપાસના ગામડાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ખાસ કરીને અંબિકા નદી જે છે એની 28 ફૂટની ભયજનક સપાટી વટાવીને 32 ફૂટે પહોંચતા બિલીમોરાના ધોબી તળાવ, વાડિયા શિપયાર્ડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। પરંતુ મોડી રાત્રે નદીનું જળસ્તર સ્થિર થતા અને સતત પાણી ઉતરતું રહેતા પૂરની સ્થિતિ જે હતી એ ટળી હતી અને બિલીમોરા પાલિકા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ જો વાત કરીએ તો પૂર્ણા નદીમાં પણ જળસ્તર વધતા પૂર્ણા નદી 23 ફૂટની તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટ પર પહોંચી ગઈ હતી અને તેના કારણે નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે, ગધેવાન મોહલ્લો, ભેંસત ખાડા, કાશીવાડી, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। પરંતુ પૂર્ણા પણ જે છે એ સ્થિર થતા પૂરની સ્થિતિ ટળી હતી અને હાલમાં જે છે આ બંને નદીઓમાં જળસ્તર છે એ એકદમ નીચે ગયું છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। મહાનગરપાલિકાએ પણ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી હતી, પરંતુ પૂર તટતા રાહત મળી છે। હાલમાં પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જો આ જ પ્રમાણે વરસાદ રહે તો સ્થિતિ વિકટ બનવાની સંભાવના નકારી શકાય એમ નથી। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।